પ્લાસીના યુદ્ધ એટલે 1757 થી. તો 1608માં આવ્યા ત્યારથી શરૂ કરીને છેક 1757માં એમણે ભારતમાં રાજ્ય સ્થાપવાનું કેમ શરૂ કર્યું? વચ્ચે એમને જરૂર નહોતી. કેમ જરૂર નહોતી એ જ્યારે આપણે ઇતિહાસની વાત કરીશું ત્યારે ચોક્કસ. તો આ બધી વાત જો ક્લાસમાં થાય તો તમને ઇતિહાસની ઘટનાઓ, એની તારીખો, એના પાત્રો, એટલે કે જે તે પ્રસંગમાં જે સમયના જે રાજાઓ કે જે કંઈ અધિકારીઓ છે એ બધાના નામ ને બધું યાદ રહી જાય. એના માટે જરૂરી છે કે તમે અત્યારથી મહેનત કરો. તો માનો કે 6 મહિના પછી પરીક્ષા થાય કે વર્ષમાં થાય, તો એ સમય દરમિયાન જે કંઈક વાત થશે આપણે લેક્ચરમાં, એનાથી તમને ઇતિહાસની જે અઘરી ચીજો છે યાદ રાખવાની, એ યાદ રહી શકે એવું બને. એટલે છતાંય તમે ડિસાઈડ કરશો કે શું કરવું છે, એના ઉપર આપણો આધાર છે. જો પ્રિલિમ પછી લેક્ચર લેવાના હશે તો હું ત્યારે લઈશ, અને અત્યારથી તમે આવવાના હશો તો હું ચોક્કસ અત્યારે લઈશ. હવે આજે આપણે ઇતિહાસની થોડીક પ્રાથમિક વાતો કરી લઈએ કે ઇતિહાસની જે સમજ છે, એની જે સંકલ્પનાઓ છે ઇતિહાસની, એની થોડીક વાતો કરી લઈએ. અથવા તો ઇતિહાસની ટર્મિનોલોજી એમ કહું તો ચાલે. એની જે ખાસ શબ્દાવલીઓ છે ઇતિહાસની, એની આજે આપણે વાત કરી લઈએ. આજના લેક્ચરમાં આપણે એ કરીશું અને પછી તમારો મત જાણીએ કે તમારે શું કરવું છે. ક્લાસ ચાલુ રાખવા છે ઇતિહાસના કે પ્રિલિમ પત્યા પછી, રિઝલ્ટ આવ્યા પછી, એ તમે કહેજો. હવે ઇતિહાસમાં પહેલા જે શબ્દો છે એમાં એક શબ્દ આવે છે ઈસવીસન પૂર્વે અને બીજો શબ્દ આવે છે ઈસવીસન પછી. હવે ઈસવીસન પૂર્વેનો જે સમય છે એ ઉતરતા ક્રમમાં આગળ વધે છે, અને ઈસવીસનનો જે સમય છે એ ચડતા ક્રમમાં આગળ વધે છે. દાખલા તરીકે હમણાં વાત કરી તો બાબર એ 1526માં આવ્યો અને ઔરંગઝેબનું અવસાન થયું 1707માં, તો એ ચડતો ક્રમ થયો. પણ ઈસવીસન પૂર્વેનો જે ઇતિહાસ છે એનું આપણે જ્યારે વર્ણન કરીએ ત્યારે એ ઉતરતા ક્રમમાં બોલીએ છીએ. ધારો કે ચંદ્રગુપ્ત મૌર્ય, એનો સમય કયો? તો એનો સમય છે ઈસવીસન પૂર્વે 322 થી 298. એટલે ઈસવીસન પૂર્વેના જે વર્ષો છે એ ઉતરતા ક્રમમાં બોલાય છે. કેમ? તેનું કારણ એ છે કે ઇતિહાસમાં જેમ જેમ સંશોધનો થાય એમ આપણને નવો નવો ઇતિહાસ પ્રાપ્ત થાય. એટલે અમુક સમયે આપણે ફક્ત ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી સુધીનો જ ઇતિહાસ જાણતા હતા. એ પછી નવા સંશોધનો થયા, અંગ્રેજો આવ્યા અને એમણે જે સંશોધનો કર્યા એમાંથી જાણવા મળ્યું કે ભાઈ આર્યો એ ભારતમાં આવેલા ઈસવીસન પૂર્વે 2000 થી 1500 વચ્ચે. એટલે ઇતિહાસ થોડોક પાછો ખસ્યો. હવે ત્યારે પણ આપણને સિંધુ ખીણ સંસ્કૃતિની ખબર જ નહોતી. દાખલા તરીકે અત્યારે 2024 ચાલે છે, તો 1924માં જે વિદ્યાર્થીઓ ઇતિહાસ ભણતા હતા એમના અભ્યાસક્રમમાં ક્યાંય સિંધુ ખીણ સંસ્કૃતિનો ઉલ્લેખ આવતો નહોતો, કારણ કે ત્યાં સુધીમાં હજી સિંધુ ખીણ સંસ્કૃતિનું પ્રારંભિક સંશોધન થયું હતું. ઈસવીસન 1922માં મોહેન્જો દડો અને હડપ્પા એ બે જગ્યાએ ખોદકામ થયા અને આપણને અવશેષો પ્રાપ્ત થયા. તો એ 1924ના જે વિદ્યાર્થીઓ હતા એ બચી ગયા હતા સિંધુ ખીણ સંસ્કૃતિ ભણવામાંથી. એટલે પણ એ સિંધુ ખીણ સંસ્કૃતિ શોધાઈ એટલે આપણને ખ્યાલ આવ્યો કે આપણો ઇતિહાસ તો ઈસવીસન પૂર્વે 3000 વર્ષ, ઈસવીસન પૂર્વે 4000 વર્ષની આસપાસનો છે. હજી ભવિષ્યમાં બને કે કંઈક નવા સંશોધનો થાય અને એમાં કંઈક નવું મળે તો ઇતિહાસ એનાથી પણ આગળ વધી શકે. એટલે ઇતિહાસના ઈસવીસન પૂર્વેના જે વર્ષો છે એ આપણે ઉતરતા ક્રમમાં બોલીએ છીએ અને ઉતરતા ક્રમમાં યાદ રાખીએ છીએ, કારણ કે આપણને એનો અંતિમ છેડો ક્યાં એ ખબર નથી. એટલે આ વાત સ્પષ્ટ થઈ ગઈ હશે કે ઈસવીસન પહેલાના વર્ષો ઉતરતા ક્રમમાં બોલવાના અને ઈસવીસનના વર્ષો એ ચડતા ક્રમમાં બોલવાના. હવે ઇતિહાસના બીજા બે શબ્દો છે, એક ઐતિહાસિક યુગ અને બીજો છે પ્રાગ ઐતિહાસિક યુગ. તો એ બે વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોઈ લઈએ. અને ત્રીજો શબ્દ આવે છે આદિ ઐતિહાસિક યુગ. એટલે આ ત્રણ શબ્દો છે: ઐતિહાસિક યુગ, આદિ ઐતિહાસિક યુગ અને પ્રાગ ઐતિહાસિક યુગ.
તો પ્રાગ ઐતિહાસિક યુગ એ સમયને આપણે કહીએ છીએ કે જે સમયે માણસ હજી લખતા વાંચતા શીખ્યો નહોતો. એટલે એ સમયનો ઇતિહાસ જે કંઈ આપણે જાણવું હોય એ જે કંઈ અવશેષો મળે એના પરથી જ આપણે જાણી શકીએ. એટલે અવશેષોના આધારે જ આપણે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ. એટલે એને પ્રાગ ઐતિહાસિક યુગ, જેને સાદા શબ્દોમાં સમજવું હોય તો ઇતિહાસ પહેલાનો સમય એમ કહી શકીએ. પ્રાગ એટલે ઇતિહાસ પૂર્વેનો સમય. તો ઇતિહાસ પૂર્વેનો જે સમય છે એ સમય એવો છે કે જે સમય દરમિયાન આપણને એટલે કે મનુષ્ય એ લખતા વાંચતા શીખ્યો નહોતો. એટલે તેમના જીવન વિશે, તેમની રહેણી કહેણી વિશે જે કંઈ જાણવું હોય તો તે સમયના જે અવશેષો મળી આવે એ અવશેષોના આધારે આપણે જાણી શકીએ. હવે એક શબ્દ આવે છે આદિ ઐતિહાસિક યુગ. તો આ યુગ એવો છે કે જે સમય દરમિયાન માણસ લખતા વાંચતા તો શીખી ગયો હતો, પણ એને જે કંઈ લખ્યું એ આપણે ઉકેલી શક્યા નથી. એટલે એ સમયને આપણે આદિ ઐતિહાસિક યુગ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે સિંધુ ખીણ સંસ્કૃતિ. તો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી આપણને લખાણો તો મળી આવ્યા છે, પણ એ લખાણો આપણે આજ દિવસ સુધી ઉકેલી શક્યા નથી. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિનો સમાવેશ એ આદિ ઐતિહાસિક યુગમાં થાય. અને આર્યો ભારતમાં આવ્યા એ સમયથી શરૂ કરી અને અત્યાર સુધીનો ઇતિહાસ એ ઐતિહાસિક યુગ તરીકે તમે ઓળખી શકો. કારણ કે આર્યોના જે ગ્રંથ છે, સૌથી પહેલા ગ્રંથ હોય વેદો, તો વેદો આપણે ઉકેલી શક્યા છે, એનાથી આપણે પરિચિત છે. એટલે એ સમયને આપણે ઐતિહાસિક યુગ તરીકે જાણીએ છીએ. એટલે આ તફાવત છે. હવે જે પ્રાગ ઐતિહાસિક યુગ હતો એમાં મુખ્યત્વે પાષાણ યુગનો સમાવેશ થાય છે. અને અભ્યાસક્રમની દ્રષ્ટિએ પાષાણ યુગના 3 પ્રકાર પાડવામાં આવે છે: પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને અર્વાચીન પાષાણ યુગ. એવી જ રીતે ઇતિહાસના પણ 3 વિભાગ પાડવામાં આવે છે: પ્રાચીન ઇતિહાસ, મધ્યયુગીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. હવે તમે એમ પૂછો કે આ જે અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા એમાં ખાસ કરીને ઇતિહાસના કે પ્રાચીન યુગ, મધ્યયુગ અને અર્વાચીન યુગ, એની વ્યાખ્યા શું? તો એકચ્યુઅલી આ માત્ર અભ્યાસને માટે જ પાડવામાં આવેલા વિભાગો છે. એની કોઈ વ્યાખ્યા આમ આપી શકાય એમ નથી કે ભાઈ પ્રાચીન યુગ કોને કહેવાય, મધ્યયુગ કોને કહેવાય. એની આમ કોઈ વ્યાખ્યા નથી. હા, વધુમાં વધુ સમજાવવા માટે એવું કહી શકાય કે જે પ્રાચીન સમય હતો એમાં જ્યારે પતન શરૂ થયું, જે પ્રકારનું જીવન હતું, જે પ્રકારની સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિનું જે પતન શરૂ થયું એ પતનનો જે ભાગ હતો એ મધ્યયુગ. અને એ પતન પછી ફરી આપણે ફરી પ્રગતિ તરફ વળ્યા તો એ યુગ એટલે અર્વાચીન યુગ. પણ આ માત્ર સમજાવવા પૂરતી બાબત છે, એની આ કોઈ વ્યાખ્યા નથી. એટલે બીજું કે વિશ્વમાં બધી જગ્યાએ એક સરખો ઇતિહાસ નથી રહ્યો. પાષાણ યુગ તો બધે એક સમય પાષાણ યુગ આવ્યો હોય એવું નથી. અને એવી રીતે જે ઐતિહાસિક યુગ છે તો દરેક જગ્યાએ પ્રાચીન યુગ, દરેક જગ્યાએ મધ્યયુગ, દરેક જગ્યાએ અર્વાચીન યુગ એવું પણ નથી. અલગ અલગ દેશોમાં, પ્રદેશોમાં જે રીતે માનવ વિકાસ થયો એ પ્રમાણે ત્યાં અલગ અલગ સમયે યુગ આવ્યો. ભારતમાં જ્યારે પ્રાચીન યુગ હતો ત્યારે યુરોપમાં હજી પથ્થર યુગ હતો, ત્યાં હજી પ્રાચીન યુગ પણ નહોતો આવ્યો. એટલે એ દરેક જગ્યાએ અલગ અલગ છે. એટલે આ જે ઇતિહાસની મૂળભૂત ટર્મિનોલોજી છે કે એની જે મૂળભૂત સમજ છે એ આટલી છે. કારણ કે તમારે બહુ વિસ્તારથી નથી ભણવાનું. જીપીએસસીની તૈયારી કરતા હોય એને વિસ્તારથી ભણવું પડે, પણ જે ક્લાસ 3 અને 4 ની તૈયારી કરતા હોય એને ઇતિહાસ બહુ વિસ્તારથી નથી ભણવાનો. એટલે એમના માટે આટલું પૂરતું છે. હવે પહેલા તો તમે જાતે અનમ્યુટ કરીને કંઈ સવાલ હોય તો પૂછી શકો છો. પછી હવે પેલી આપણે વાત કરી લઈએ કે શું કરવું છે. ઇતિહાસના લેક્ચર હમણાં ચાલુ રાખવા છે કે પછી તમારી પરીક્ષા પતે એટલે કે પ્રિલિમ પૂરી થાય પછી શરૂ કરવા છે, એ નિર્ણય તમારે જ કરવાનો છે. એટલે
ના દીપકભાઈ, એ આપણે પછી નક્કી કરી લઈએ. પેલા આજનું જે વિષય છે ને એને અનુરૂપ આપણે પેલું કામ કરી લઈએ, પછી આપણે પૂરું થઈ જાય પછી નક્કી કરી લઈએ આપણે. તો અત્યારે જે કઈ પ્રશ્ન હોય ઇતિહાસ, આજે દીપકભાઈ ઇતિહાસની ડેફિનેશન આપી, બરોબર. ઇતિહાસ શબ્દ જે છે એ આમ તો આ જે શબ્દ છે ને એ ભૂતકાળનું રૂપ છે. હતું, ઇતિહાસ હંમેશા પાછળનો જ ભણવાનો હોય આપણે. અને ઇતિ એટલે આમ, અને એટલે ખરેખર. આ શબ્દની તમે તોડો અને તો આવો કઈક અર્થ તમને મળે, ઇતિહાસ. ઇતિહાસમાં ટૂંકમાં સંકલ્પના છે, એ સિવાય બીજા કઈ જે પ્રશ્નો હોય કોઈને, અથવા તો કયો ઇતિહાસ, કારણ કે ઇતિહાસમાં તો બહુ લાંબી વાત છે. અને મોટા ભાગે તમે સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 12 સુધી, આ જે બધી પરીક્ષાઓ છે એમાં તો એ જ અભ્યાસક્રમ આવતો હોય છે. હેલો. બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ વચ્ચે ન સમજાણું હોય, કઈ કહેવાનું હોય. હેલો. હા બોલો. સર, જે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન વિશે થોડુંક ઉદાહરણ આપીને સમજાવો તો. દીપકભાઈ. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એટલે ઈસવીસન ઈસુના જન્મથી જે વર્ષ શરૂ થયા, આપણે 1900, અત્યારે જે આપણે 2024 ની વાત કરીએ છીએ, તો 2024 પહેલાના જે વર્ષો છે એ બધા ઈસવીસન પૂર્વેના વર્ષો કહેવાય. હવે સીધી વસ્તુ છે કે આપણા જન્મ પહેલાના જે વર્ષો હોય, તો આપણે કેમ એમ કહીએ કે ભાઈ મારો જન્મ થયા એના 5 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા કદાચ આ ઘટના ઘટી હશે, અથવા આપણે એમ પણ કહીએ કે 10 હલો વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા. એટલે એ રીતે હલો ઈસવીસન પૂર્વે અને ઈસવીસન. રવિભાઈ, મયુર બોલો, મયુર ચૌધરી. હલો. બોલો. હા બોલો. હા, ઈસવીસન પૂર્વે એટલે એ રીતની વાત છે કે આપણી હાલ જે સાલ છે 2024, તો આ જ્યારે પણ શરૂ થઈ હશે એ 1 નંબરથી ચાલુ થઈ હશે, 1 2 3, પછી 1001 આવ્યો હશે. તો એ 0 થી પહેલાની જે સાલો છે એમાં આપણે, જેમ રવિભાઈએ કીધું કે ઈસુના જન્મ પછી આ ઈસવીસન શરૂ થઈ 0 1 2 3, પણ એના પહેલા તો કોઈ સાલો આપેલી નથી. એટલે એના પહેલાની કોઈ સાલ આપણે લખવી હોય ત્યારે આપણે એવું લખીએ કે ઈસવીસન પૂર્વે. જેમ કે ઈસવીસન પૂર્વે 322 થી આપણને જે છે ગુપ્ત વંશ જોવા મળે છે. જેમ કે ઈસવીસન 4000 વર્ષ પૂર્વે સિંધુકાર સભ્યતા આપણને જોવા મળતી હતી. હવે હાલ 2024 છે, પણ 2024 થી રિવેસ જઈએ એટલે 0 આવે ને, 0 થી પાછા 4000 વર્ષ રિવેસ જવાનું, એટલે એને કહેવાય 4000 વર્ષ પૂર્વે. એટલે 0 થી રિવેસ પાછળનો ભાગ એ બધો પૂર્વે કહેવાય. અને 0 થી તો આપણને ખબર જ છે કે ભાઈ ઈસવીસન 101, ઈસવીસન 1900, એ બધી આપણે જાણીએ જ છે. બસ સિમ્પલ વસ્તુ છે. સમજાયું? હેલો, મારો અવાજ આવ્યો? હા, આવ્યો. બોલો બોલો. હા હા, એટલે હવે એ વાત કરતો હતો કે 322 થી 298, પછી 298 થી 273, પછી અશોક આવે 273 થી 232. તો એ રીતે ઈસવીસન પૂર્વેના વર્ષો બોલાય. હવે એક વખત આવી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં એક સવાલ પૂછાયો હતો. 1 મિનિટ.
હા, મેં એક કામ આવેલું એટલે મ્યુટ કર્યો હતો. હવે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો સવાલ પૂછાયો હતો, કોઈકનું ચાલુ છે એ મ્યુટ કરી દો. હા, એક કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો સવાલ પૂછાયો હતો, એનો જવાબ તમે વિચારજો કે એક વખત એક ખોદકામ દરમિયાન એક સિક્કો મળી આવ્યો. એ સિક્કા પર લખ્યું હતું ઈસવીસન પૂર્વે 389. હવે એની નીચે 4 વિકલ્પો આપેલા કે આ સિક્કાનું શું કરશે. 1, એને મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. 2, એને સંશોધન માટે આપવામાં આવશે. 3, એને ફેંકી દેવામાં આવશે. અને ચોથું હતું એને જેને ખોદકામ દરમિયાન જે કામદારને મળ્યું છે એના ઘરે લઈ જશે. પણ એને બદલે આપણે રાખીએ ઉપરમાંથી એકેય નહીં. આ 4 વિકલ્પો હતા. પહેલો વિકલ્પ હતો સરકાર એ સિક્કાને મ્યુઝિયમમાં મૂકશે. 2, સરકાર એ સિક્કાને સંશોધન માટે ઇતિહાસકારોને આપશે. 3, સરકાર એ સિક્કાને ફેંકી દેશે. અને ચોથું હતું ઉપરમાંથી એકે નહીં. તો આનો જવાબ શું થઈ શકે? સરકાર એને ઇતિહાસકારોને સંશોધન માટે આપશે. ચાલો બીજા કોઈ? આમ તો મ્યુઝિયમમાં પણ મૂકે સરકાર. ચાલો પછી કોઈ? પર લખેલું હોય તો મ્યુઝિયમમાં આપી શકે. બીજા કોઈને જવાબ આપવો છે કે જુદો? તો એમાં એવું છે કે એકચ્યુઅલી આના આમ એટલે એક સાચો વિકલ્પ મને યાદ નહોતો. એકચ્યુઅલી જે 4 વિકલ્પ આપ્યા હોય ને, પણ અત્યારે 2 વિકલ્પ થઈ શકે. કાં તો એને ફેંકી દેવામાં આવશે, કાં ઉપરમાંથી એકે નહીં. એનું કારણ એ છે કે જે સિક્કો ખોદકામ દરમિયાન મળી આવ્યો એ ખોટો છે. સિક્કો જ્યારે દટાયો ત્યારે દાટનારને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ ઈસવીસન પૂર્વેનું 389 વર્ષ ચાલે છે? કારણ કે ત્યારે તો ઈસુનો જન્મ જ ના થયો હોય. તો એ વખતે કોઈ લખ્યું એ કેવી રીતે લખી શકે કે અત્યારે ઈસવીસન પૂર્વે 389 વર્ષ છે? એટલે એ સિક્કો કોઈ કામનો નથી, કારણ કે એ ખોટો સિક્કો છે. ઈસુનો જન્મ થયો પછી ખબર પડી કે અહીંથી આપણે આ નવું સંવત શરૂ થાય છે. ઇતિહાસમાં ઘણા બધા સંવત છે, એમ આ ઈસુનો જન્મથી પણ એક સંવત શરૂ થયું. તો એટલે સિક્કો કોઈકે બનાવટ કરવા માટે દાટ્યો હતો કે ભાઈ એના પર એવું લખ્યું હતું કે ઈસવીસન પૂર્વે 389. એકચ્યુઅલી એ સિક્કાનું કોઈ મહત્વ નથી, કારણ કે ઈસવીસન પૂર્વેની જે સાચે સાચ 389ની સાલ હતી ત્યારે એ વ્યક્તિને ખબર નહોતી. એ વખતે જો કોઈ સિક્કો ખરેખર બનાવ્યો હોય એને નથી ખબર કે આજથી 389 વર્ષ પછી ઈસુનો જન્મ થશે અને ત્યારથી ઈસવીસનની શરૂઆત થશે, એ પણ એને નહોતી ખબર. એટલે આ સિક્કો બિલકુલ બનાવટી હતો. એટલા માટે એનું કોઈ મહત્વ હતું નહીં. એટલે હવે મને લાગે છે કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે ઈસવીસન પૂર્વેની જે સ્થિતિ છે, અને મેં તમને એ પણ કહ્યું કે કેમ એ ઉતરતા ક્રમમાં ગણવામાં આવે છે. કારણ કે ઇતિહાસની અંદર જેમ નવું સંશોધન થાય, જેમ નવા દસ્તાવેજો મળે, એમ ઇતિહાસ આગળ વધે. ઇતિહાસની અંદર ભૂતકાળની ઘટનાઓ છે, પણ એ એવી ઘટનાઓ નથી કે જે ખોટી હોય. એની સાબિતી મળી જાય પછી જ એનો ઇતિહાસમાં સ્વીકાર કરવામાં આવે છે. એટલે ઇતિહાસને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. અને વિજ્ઞાનનો અર્થ એ જ છે કે જ્યાં સુધી વસ્તુ સાબિત ન થાય, એટલે અહીં ઇતિહાસ છે એટલે આપણે વસ્તુને બદલે ઘટના બોલીશું, કે જ્યાં સુધી ઘટના સાબિત ન થાય ત્યાં સુધી એ ઇતિહાસમાં સામેલ થતી નથી. દાખલા તરીકે રામાયણ અને મહાભારત. તો રામાયણ અને મહાભારતની જે બાબત છે એનો સમાવેશ ઇતિહાસમાં ફક્ત એટલો જ થાય છે કે આ 2 મહાકાવ્યો હતા, પ્રાચીન યુગમાં લખાયેલા 2 મહાકાવ્યો હતા. કારણ કે રામાયણ ને મહાભારતમાં જે ઘટનાઓ બની છે એ હજી સુધી ઐતિહાસિક દ્રષ્ટિએ સાબિત થઈ શકી નથી. ઇતિહાસમાં બનેલી ઘટનાઓને જો સાબિત કરવી હોય તો કેટલાક દસ્તાવેજો જોઈએ. એમાં એક તો લેખિત દસ્તાવેજ, 2 પુરાવસ્તુકીય દસ્તાવેજ, એટલે કે એ સમયના કોઈ સિક્કા મળી આવે, એ સમયનું કોઈ ફર્નિચર મળી આવે, એ સમયનું કોઈ બાંધકામ મળી આવે, મકાનો મળી આવે. તો
તો એ પુરાવસ્તુકીય અવશેષો કહેવાય. એટલે કાં તો લેખિત સામગ્રી મળવી જોઈએ અને કાં પુરાવસ્તુકીય અવશેષો મળવા જોઈએ કે જેના આધારે સાબિત થઈ શકે કે આ ઘટના બની હતી. તો આજ દિવસ સુધી હજી રામાયણ અને મહાભારતમાં બનેલી ઘટનાઓની કોઈ સાબિતી મળી નથી. માટે એનો સમાવેશ, એ ઘટનાઓનો સમાવેશ ઇતિહાસમાં નથી થતો. ફક્ત રામાયણ અને મહાભારતનો સમાવેશ ઇતિહાસની અંદર એટલો જ થાય છે કે આ બંને મહાકાવ્યો હતા સંસ્કૃત ભાષાના. બસ એનાથી વધારે અત્યારે ઇતિહાસમાં કોઈ એનો બીજો કોઈ ઉલ્લેખ થઈ શકે નહીં. એટલે ઇતિહાસમાં કોઈ પણ પ્રસંગ હોય, એ પ્રસંગ અંગેની સાબિતી મળે તો જ એનો સમાવેશ થઈ શકે. એટલે જેની આપણે વાત કરીએ છીએ, ચંદ્રગુપ્ત મૌર્ય છે કે બિંદુસાર છે કે અશોક, તો એના વિશેની સાબિતીઓ મળેલી છે કે આ લોકો થઈ ગયા હતા, એ રાજાઓ બન્યા હતા અને એમનું રાજ્ય ક્યાં હતું એની આપણને સાબિતીઓ મળે છે. એક તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં એની સાબિતી મળે છે, મેગેસ્થનીસના ઇન્ડિકામાં એની સાબિતી મળે છે. એ ઉપરાંત શિલાલેખો મળે છે, એમના સમયના સિક્કાઓ પણ મળે છે. એટલે કંઈક એવું આપણને પ્રાપ્ત થવું જોઈએ કે જેના આધારે એ બનેલી ઘટનાઓની આપણને સાબિતી મળે. એનો જ સમાવેશ ઇતિહાસમાં થાય. જે ઘટનાઓની સાબિતી નથી મળતી એને કાં તો તમે દંતકથામાં ગણી શકો અને કાં તો એને સાહિત્યમાં ગણી શકો કે આ એક કોઈક એવી વાર્તા હોય તો એક સાહિત્ય તમે ગણી શકો અને અથવા એને પછી દંતકથા ગણી શકો. એટલે જે વસ્તુની સાબિતી મળે ઇતિહાસમાં એ વસ્તુનો સમાવેશ ઇતિહાસમાં થાય. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિ વિશે મેં કહ્યું તેમ 1924માં આપણે નહોતા જાણતા. 1922માં ખોદકામ થયું એટલે પછી એના પર સંશોધન થયું અને પછી ધીમે ધીમે ખબર પડી કે આ એક મોટી સંસ્કૃતિ જમીન નીચે દટાયેલી હતી. તો એ સાબિતી મળી એટલે આપણને ખબર પડી કે સિંધુ ખીણ સભ્યતાનો વિકાસ એ ભારતમાં થયો હતો. હવે ઇતિહાસ જેવા જ બીજા બે શાસ્ત્રો છે. એક છે નૃવંશ શાસ્ત્ર, જેને અંગ્રેજીમાં એન્થ્રોપોલોજી કહેવામાં આવે છે, અને બીજું છે પુરાતત્વ શાસ્ત્ર. એટલે પણ પુરાતત્વ શાસ્ત્રનું કામ ઇતિહાસને સામગ્રી પૂરી પાડવાનું છે. ઐતિહાસિક સંશોધન માટે સામગ્રી પૂરી પાડવાનું કામ એ પુરાતત્વ શાસ્ત્રનું છે. અને એન્થ્રોપોલોજીનું કામ તો એટલે કે નૃવંશ શાસ્ત્ર છે એનું કામ તો માનવનો સમગ્રપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે માનવ જીવનનો, એની સંસ્કૃતિનો, એની શારીરિક બાંધાઓનો, શારીરિક પરિવર્તનો એનામાં જે થયા હોય એ બધાનો સમાવેશ એન્થ્રોપોલોજીમાં થાય છે. એટલે ઇતિહાસને સહાયક શાસ્ત્રો છે પણ ઇતિહાસ આ બંનેથી થોડો જુદો છે. એટલે એ પણ એક તમારે ક્યારેક સહાયક શાસ્ત્ર તરીકે પૂછે પરીક્ષામાં કે એન્થ્રોપોલોજી અથવા તો નૃવંશ શાસ્ત્ર એક ઇતિહાસને સહાયક શાસ્ત્ર છે કે નહીં, એ વિકલ્પ રૂપે પૂછે કે ઇતિહાસના સહાયક શાસ્ત્રોમાં, તો એમાં તમે નૃવંશ શાસ્ત્ર અને પુરાતત્વ શાસ્ત્રને યાદ રાખી શકો. પુરાતત્વ શાસ્ત્રનું કામ એ છે કે જે ઐતિહાસિક સામગ્રીઓ છે એનું એટલે કે એને શોધી કાઢે. જમીન નીચે દટાયેલી હોય, જંગલોમાં છુપાયેલી હોય કે કોઈ ગુફામાં સચવાયેલી હોય તો એ શોધી કાઢે અને પછી જે ઇતિહાસના વિદ્વાનો હોય એને સંશોધન માટે ત્યાં બોલાવે કે ભાઈ હવે તમે આ અંગે સંશોધન કરો કે આ જે કંઈ મળ્યું છે એ ઇતિહાસમાં કેટલું ઉપયોગી છે અને એનાથી ઇતિહાસ વિશેની કઈ વિગતો મળે છે. તો એ એક બાબત છે. બીજું કે મેં સંવતની વાત કરી, તો સંવત ઘણા બધા છે. અત્યારે આખી દુનિયામાં સ્વીકારાયેલો જે સંવત છે, સંવત એટલે કેલેન્ડર, તો એ કેલેન્ડર ઈસવીસન છે. પણ એ ઉપરાંત એવા ઘણા બધા સંવતો છે. ભારતમાં પણ એવા ઘણા બધા સંવત છે. તમે જ જાણો છો તેમ રાષ્ટ્રીય કક્ષાએ શક સંવત છે અને ગુજરાત રાજ્ય કક્ષાએ વિક્રમ સંવત છે. દાખલા તરીકે દિવાળી પછી બેસતું વરસ આવે છે, એ બેસતું વરસ ફક્ત આપણા ગુજરાતીઓ માટે છે. દેશમાં એ બેસતું વરસ નથી ઉજવવામાં આવતું અને એની રજા પણ નથી મળતી, કારણ કે આપણે ગુજરાતમાં વિક્રમ સંવતનો સ્વીકાર કર્યો છે અને દેશમાં શક સંવતનો સ્વીકાર કર્યો છે. અને એમાં બીજો ફેરફાર એ પણ છે કે આપણું વર્ષ કારતક મહિનાથી શરૂ થાય અને શક સંવત એ ચૈત્ર મહિનાથી શરૂ થાય. એટલે અલગ અલગ કેલેન્ડર ઘણા બધા હોય છે. આપણે ત્યાં રાજ્ય એટલે કે રાજ્યમાં જે બીજા પ્રદેશો હોય
એમાં પણ પાછું કેલેન્ડર અલગ હોય છે. તમને ખબર હશે કે કચ્છી લોકોનું નવ વર્ષ એ અષાઢી બીજથી શરૂ થાય. એટલે એક જ રાજ્યમાં પણ પાછા અલગ અલગ કેલેન્ડર હોય, પણ વિશ્વ કક્ષાએ અત્યારે જે સ્વીકારાયેલું કેલેન્ડર છે એ ઈસવીસન છે. એટલે જનરલી આપણે જે ગણતરી કરીએ છીએ અત્યારે એ મુખ્યત્વે ઈસવીસન પ્રમાણે જ કરીએ છીએ. એટલે એક આ પણ ઇતિહાસનો જ્યારે અભ્યાસ કરો ત્યારે સમજી લેવાનું કે અલગ અલગ કેલેન્ડર હોઈ શકે. પહેલાના સમયમાં એવું બનતું કે કોઈ મોટો રાજા સત્તા ઉપર આવે એટલે પોતાના નામે એક સંવત શરૂ કરતા, અથવા તો કોઈ એવી ઘટના બની ઇતિહાસમાં શક સંવત શરૂ થયું એના માટે એમ મનાય છે કે જ્યારે ચંદ્રગુપ્ત બીજા, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, એ વિક્રમાદિત્ય જ્યારે શક લોકોને હરાવ્યા ત્યારથી શક સંવત શરૂ થયું. પણ આ બધી વાતોની કોઈ સાબિતી મળતી નથી. એકચ્યુઅલી આપણે જે વિક્રમ સંવત પાડીએ છીએ તો ઈસવીસન પહેલાનું છે. ઈસવીસન અત્યારે 2024 ચાલે છે, જ્યારે વિક્રમ સંવત તો લગભગ 2100 ને સમથિંગ ચાલે છે. એટલે એ તો ઈસુ પહેલા શરૂ થયેલું કેલેન્ડર છે. તો એ કોણે શરૂ કર્યું એ આજ દિવસ સુધી હજી કોઈને ખબર નથી. સામાન્ય લોકો એમ માને છે કે વિક્રમાદિત્ય, જે બહુ જાણીતો રાજા છે, એના નામથી આ શરૂ થયું છે. પણ એ હકીકત નથી. એનું કારણ એ છે કે જે વિક્રમાદિત્ય, જેનું મૂળ નામ હતું ચંદ્રગુપ્ત બીજો, એ તો ઈસવીસન 370માં સત્તા પર આવેલો, અને આપણું જે વિક્રમ સંવત છે એ તો ઈસવીસન પહેલાનું છે. એટલે 57 વર્ષ પહેલા. હા, એટલે એ રીતે આ વિક્રમ સંવત ઈસવીસન 81 પહેલાનું છે. હા, એટલે 2081. 2481. હા, બરાબર, 2081. એટલે એ કોને શરૂ કર્યું એ કોઈને ખબર નથી. એ વિક્રમ રાજા હશે તો ક્યાં ને કઈ જગ્યાએ થઈ ગયો એ આપણે કોઈ જાણતા નથી, કારણ કે ઇતિહાસમાં હજી સુધી એના વિશેની કોઈ વિગતો આપણને મળી નથી. એટલે મેં કહ્યું છે જ્યાં સુધી એની સાબિતી ના મળે વિગતોની, ત્યાં સુધી ઇતિહાસમાં એનો સમાવેશ થઈ શકે નહીં. કેટલો સમયનું લેક્ચર છે મારું આજે? એ તમારી ઈચ્છા ઉપર. ના, હું તમારા તો જેવું. હું તો તમારા એ તો જેવું. શરૂઆત છે એટલે લગભગ અડધો કલાક જેવું તો થઈ ગયું મને હા, લાગે. બરાબર. થઈ ગયું અડધો કલાક. હા, એટલે હવે પ્રશ્નોત્તરીને જે આપણે વાત કરવાની હતી એ શરૂ કરીએ, કારણ કે મને તો 1 કલાક સુધી લેવામાં કે 1.5 કલાક સુધી લેવામાં કોઈ તકલીફ નથી.